મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન। તો આજનો આપણો ટોપિક છે વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ। હવે એમાં શું કહેવા માંગે છો, મૂળ સંયોજનોના વિસ્થાપિત સમૂહને ક્રમ એક એ રીતે આપવામાં આવે કે જેથી બાકીના વિસ્થાપિત સમૂહોને ન્યૂનતમ ક્રમ મળે। ન્યૂનતમ એટલે કે નજીકમાંનો નજીક। વિસ્થાપિત સમૂહના નામ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવામાં। અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે પહેલાં સ્વર આવે એ ઈ આઈ ઓ યુ, પછી એથી શરૂ થાય એ બી સી ડી એમ, કાં તો ક ખ ઘ ઘ ઘ એમ, બરાબર। જો હવે પહેલું છે આવી રીતના બેન્ઝીન છે, બરાબર। હવે અહીં ગાડી શું છે, પહેલું ક્લોરીન સમૂહ, અહીં ગાડી છે NO2, અહીં ગાડી છે NO2। વિસ્થાપિત સમૂહ ત્રણ એવું છે અને એ મેઇન છે ક્લોરીન, અહીંથી ગણવામાં આવે છે, બરાબર, અહીંથી નજીક। તો આને આપણે 1 2 3 4 5 6 અહીંથી જોડેલો, ત્યાંથી મેં શરૂઆત કરી દીધી, બરાબર। અહીંથી મેં ક્લોરીનથી કરી દીધી શરૂઆત। તો જુઓ ક્લોરીન પર બેન્ઝીન એટલે ક્લોરોબેન્ઝીન, બરાબર। તો જો પહેલા સ્થાન પર ક્લોરો એટલે 1 ક્લોરો, ક્લોરો ક બોલાય, પછી નાઇટ્રો, નાઇટ્રો એટલે કે ન બોલાય, બરાબર। ક પહેલાં આવે કે એન પહેલાં આવે, શું આવે તો ક, બરાબર। ક પહેલાં આવે કે એન પહેલાં આવે તો ક। તો 1 ક્લોરો, પછી બીજા અને ચોથા સ્થાન પર કેટલા છે નાઇટ્રોન 2, તો લખીશું પહેલાં ક્રમ 2 4 ડાય, 2 છે એટલે ડાય નાઇટ્રો, શું રહ્યું આ બધું આવી ગયું એટલે બેન્ઝીન, શું લખાય બેન્ઝીન। હવે જો OMe એટલે એનિસોલ, OMe એટલે એનિસોલ, બરાબર। અહીં Cl છે, જેથી વિસ્થાપિત સમૂહ છે ત્યાંથી જ આપણે નામ આપી દેવાનું। અહીં છે CH3। હવે જો ક પહેલાં આવે કે મ પહેલાં આવે તો ક આવે એટલે અહીંથી સ્થાન આપીશું 1, આ વિસ્થાપિત સમૂહ ત્યાંથી 1 2 3 4। તો જો આ તો આપણે નહીં લેવાનું આને, કારણ કે એ વિસ્થાપિત સમૂહ બેન્ઝીન જોડે જોડેલો છે। બેન્ઝીન જોડે જે OMe છે એને કહેવાય એનિસોલ, એ લાસ્ટમાં આવશે, કારણ કે આ પોતાના ઘનનું જ સભ્ય છે। બહારથી કયો આવ્યો આ Cl અને CH3, Cl અને CH3 આવ્યો તો ક આવે કે મ આવે તો ક આવે। કયા સ્થાન પર છે બીજા, તો 2 ક્લોરો, ચોથા સ્થાન પર મિથાઇલ 4 મિથાઇલ, એક જ છે એટલે એક જ લખવાનું, બરાબર। આખાને શું કહેવાય OMe બેન્ઝીન પર એટલે એનિસોલ, શું કહેવાય એનિસોલ। હવે બેન્ઝીન છે OH એટલે ફિનોલ, આખા બેન્ઝીન પર OH છે એટલે શું કહેવાય ફિનોલ। અહીંયા CH3, અહીં CH3। હવે આ વિસ્થાપિત સમૂહ જઈ છે ને ત્યાંથી આપણે 1 કહેવાનું, 1 2 3 4, અહીંથી તો ચોથા સ્થાને આવે એટલે આ ગણાય નહીં, બહુ લાંબુ થઈ જાય। અહીંયાથી 1 2 3, ઓહ ત્રીજા સ્થાને આવી જાય, નજીક કયો પડે આ ચોથો કે ત્રીજો, ત્રીજો જ ને, તો અહીંથી ગણવાનું 1 2 3 4 5 અને 6। તો કેટલા છે મિથાઇલ, બે એક જ છે, જ બે એક જ સભ્ય છે, આખું છે ફિનોલ, પણ કયા કયા સ્થાન પર છે ત્રીજું ચોથું, 2 છે એટલે ડાય, CH3 એટલે મિથાઇલ, મિથેન હોત પણ Hનું વિસ્થાપિત થઈ ગયું, CH4માંથી CH3 બની ગયું, એક H ગુમાવ્યું। હવે આ મિથેન હતો, હવે મિથેન છે એમાંથી એક H ગુમાવી દીધો તો શું બને મિથાઇલ બને, મિથાઇલ શું બને મિથાઇલ। મિથેનમાંથી એક H ગુમાવી દીધો એટલે શું બન્યું મિથાઇલ, મિથાઇલ બન્યું। તો કેટલા છે 1 2, તો 3 4 ડાય મિથાઇલ, બેન્ઝીન પર OH એટલે ફિનોલ, શું કહેવાય ફિનોલ। જ્યાંથી આ સમૂહ જોડાયેલો હોય ત્યાંથી આપણે ક્રમ ચાલુ કરવાના, પણ બેન્ઝીન જોડે જો બી સમૂહ એને છેલ્લા લખવું। હવે બેન્ઝીન જોડે કોઈ સમૂહ નથી, દેખો આ સ્થાન પર તો કશું નથી એટલે આપણે લખતા નથી, છેલ્લા બેન્ઝીન એટલું। આમાં દેખો કોણ છે એનિસોલ, આમાં ફિનોલ, એટલા માટે લાસ્ટમાં લખ્યું। અહીંથી જ શરૂઆત કરવાની, જ્યાંથી નજીક પડે ત્યાંથી આપણે લેવાનું। ઓકે, કાલે ઉદાહરણ જોઈશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।